बाल विज्ञान रसायन चैप्टर 11 MCQ नंबर 129 प्राथमिक द्वितीयक અને તૃતીયક આલ્કોહોલની એસિડિકતાનો સાચો ક્રમ કયો। હવે આ ક્રમ છે ને આના પરથી પ્રશ્ન તમને પૂછાય છે ઘણીવાર। તો આમાં તમે એક બાબત સમજી લો કે મેં અહીંયા લખ્યું આ પ્રાથમિક છે, બરાબર। જે કાર્બન સાથે હોય જોડાણો બીજા એક કાર્બન સાથે જોડાણો એટલે આ પ્રાથમિક છે। આમાં જે કાર્બન સાથે હોય જોડાણો બીજા બે કાર્બન સાથે જોડાણો એટલે આ દ્વિતીયક છે અને આ છે તૃતીયક। હવે આલ્કાઇલ સમૂહ જે છે ઇલેક્ટ્રોન દાતા છે। તો આમાં એક હવે ઓક્સિજન સાથે પ્રાઇમરીમાં ઓક્સિજન સાથે એક આલ્કાઇલ એક દાતા સમૂહ, આમાં આ જે ઓક્સિજન જેની સાથે જોડાણો છે, બરાબર। તો આની સાથે બે ઇલેક્ટ્રોન દાતા સમૂહ, જ્યારે આમાં 3 ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે। તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે ને ઇલેક્ટ્રોનનું દાન કરશે, એની તો ઇલેક્ટ્રોન પસાર કરશે એટલે OH બંધની ધ્રુવીયતા ઘટશે અને ધ્રુવીયતા ઘટશે એટલે શું થશે કે OH બંધનું ખંડન સહેલાય છે, એટલે કે ઇલેક્ટ્રોનની ઘનતા વધશે। ઓક્સિજનની આજુબાજુ ઇલેક્ટ્રોનની ઘનતા વધશે એટલે OH બંધની ધ્રુવીયતા ઘટશે, એટલે કે એસિડની પ્રબળતા ઘટશે, બરાબર। તો એસિડની પ્રબળતા ઘટશે તો જેમ આલ્કાઇલ ગ્રુપ એટલે કે આ બંધની પ્રબળતામાં ઘટાડો થશે, બંધની ધ્રુવીયતા જેમ વધુ હોય, જો આમાં બંધની ધ્રુવીયતા ઓછી છે, બરાબર। એના કરતાં આમાં બંધની જો આ ઇલેક્ટ્રોન છે ને આની બાજુ ખસશે, બરાબર। તો બંધની ધ્રુવીયતા કેવી છે આના કરતાં આમાં વધારે, તો આનું ખંડન સહેલાઈથી થાય, એના કરતાં આનું ખંડન સહેલાઈથી થાય। ખંડન થાય એટલે પ્રોટોન આપશે, બરાબર। ખંડન થાય એનો આ બંધનું ખંડન થાય મતલબ કે પ્રોટોન આપશે। તો બંધ જેમ વધુ ધ્રુવીય હશે તેમ શું થશે, આ બંધનું ખંડન સહેલાઈથી થાય, બરાબર। તો પ્રોટોન સહેલાઈથી આપે તો એસિડિકતા વધે। તો જેમ જેમ દાતા સમૂહ જોડાયેલા હશે એમાં બંધની ધ્રુવીયતા ઘટશે, એટલે કે ધારો કે એક R જોડાયેલો હોય તો બંધના ઇલેક્ટ્રોન આ બાજુ ખસશે, કે ઇલેક્ટ્રોન પૂરા કરશે ને, બે જોડાયેલા હોય તો વળી ઇલેક્ટ્રોન આ બાજુ ખસશે, બરાબર। એટલે આમાં ઇલેક્ટ્રોન જે છે આ ઇલેક્ટ્રોન દાતા છે તો ઇલેક્ટ્રોન છે એની તરફ ખસશે તો બંધની ધ્રુવીયતામાં ઘટાડો થશે। તો જેમ જેમ દાતા સમૂહ જોડાશે એમ બંધની ધ્રુવીયતામાં ઘટાડો થશે, એટલે ઓક્સિજન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધશે એટલે OHનું આકર્ષણ જે છે એ નિર્બળ બનશે, એટલે કે બંધના ઇલેક્ટ્રોન હાઇડ્રોજન તરફ ખસશે। તો જેમ દાતા સમૂહ વધુ જોડાયેલા હોય તેમ બંધની ધ્રુવીયતામાં ઘટાડો થાય અને બંધની ધ્રુવીયતા ઘટે એટલે સહેલાઈથી ખંડન ન થાય તો એસિડિકતા ઘટશે, બરાબર। તો હવે શું નક્કી થયું કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક, તો આમાં આલ્કાઇલ સમૂહ એક જ છે તો એના કરતાં આમાં બે છે તો આની ધ્રુવીયતા ઓછી એટલે એસિડિકતા ઘટશે। તો સૌથી વધુ કોની છે, પ્રાથમિકની, પછી દ્વિતીયક અને આ ક્રમ યાદ રાખવાનો તમારે, બરાબર। તો પ્રાથમિક કેવો હશે, ત્રણેયમાંથી પ્રબળ એસિડ હશે, પછી દ્વિતીયક ને પછી તૃતીયક, બરાબર। આ ક્રમમાં તમારે યાદ રાખવાનું। તો આમાં હવે કયો જવાબ આવશે, આમાં શોધી કાઢો। હવે આમાં પ્રાથમિક જો આમાં લખેલો છે પ્રાથમિક છે, આ દ્વિતીયક ને તૃતીયક, તો પહેલો જવાબ છે બરાબર 129 છે ને, પહેલો જવાબ પ્રાથમિક સૌથી વધારે, દ્વિતીયક અને તૃતીયક, જવાબ આવશે A। ફિનોલ કરતાં વધુ એસિડિક છે, ફિનોલ કરતાં વધુ એસિડિક કયો આમાં, હવે જો કે એસિટિક એસિડ, જો એસિટિક એસિડ જે છે ને, બરાબર। હવે આમાં આપણે પાછળના ચેપ્ટરમાં તમને સમજાવીશ આમાં શું કામમાં એસિડ તરીકે આના કરતાં પ્રબળ છે। તો ફિનોલ તો ખૂબ નિર્બળ છે, બરાબર। તો આમાં એસિડિક એસિડ જે છે એ કેવો છે, ફિનોલ કોના કરતાં વધુ એસિડિક છે એમ માગે, આ નહીં, એના કરતાં પ્રબળ નહીં પણ આ પ્રબળ છે, કોના કરતાં વધારે પ્રબળ છે એવો જવાબ માગ્યો છે, બરાબર। તો આમાં જવાબ એ નહીં આવે। પ્રશ્ન બરાબર સમજો ફરીથી કે ફિનોલ કોના કરતાં વધુ એસિડિક, એટલે ફિનોલ કરતાં નિર્બળ કયો, તો ફિનોલ કરતાં નિર્બળ હોય ને એ જવાબ આવશે। તો આ તો વધારે છે, બરાબર। તો 130માં હવે તો ફિનોલ કરતાં આલ્કોહોલની એસિડિકતા ઓછી છે, એની ચર્ચા તમે થિયરીમાં કરી છે, બરાબર। તો પિક્રિક એસિડ, જો પેરાનાઇટ્રોફિનોલ છે, હવે આમાં પેરામાં જો NO2 જોડાયેલો હોય તો આમાં શું થશે કે આમાં ઇલેક્ટ્રોન જે પાય ઇલેક્ટ્રોન વાદળ છે એને પોતાની તરફ આકર્ષે એટલે બંધની ધ્રુવીયતામાં વધારે એટલે સહેલાઈથી પ્રોટોન આપશે, એટલે આ એના કરતાં પ્રબળ છે, આ એ પ્રબળ છે, બરાબર। પિક્રિક એસિડ તો ઇથાઇલ આલ્કોહોલ આવશે, બરાબર। જો પિક્રિક એસિડ છે ને
પિક્રિક એસિડમાં તો કેટલા છે? NO2 3 છે. OH, NO2, NO2 અને NO2 તો 3 છે. એક હોય તો જો હોય તો 3માં તો વધારે હોય તો આ તો બહુ પ્રબળ થશે, આના કરતાં પ્રબળ થશે. ઓર્થોનાઇટ્રોફિનોલ કરતાં આ પ્રબળ થશે કેમ કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે NO2. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય તો પ્રબળતા વધશે, બરાબર, અને દાતા હોય તો ઘટશે. જેમ જેમ દાતા સમૂહ વધતા જશે એમ ઘટશે. તો ઇથાઇલ આલ્કોહોલ જે છે, બરાબર, ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલો છે. આમાં ઇલેક્ટ્રોન આકર્ષક છે NO2, આમાં NO2 આકર્ષક છે. એસિડિક એસિડ તો એસિડ છે જ, તો કોના કરતાં? તો ઇથાઇલ આલ્કોહોલ કરતાં વધુ પ્રબળ છે, આ બધા કરતાં નિર્બળ છે. પ્રશ્ન 131, નીચેનામાંથી ફિનોલ શેની સાથે જો નિર્બળ સાથે પ્રક્રિયા નહીં કરે? આ પ્રબળ HNO3, મંદ નહીં, આ જોવાનો, આયનીકરણ 100% થાય. બ્રોમિન જળ, આ પણ પ્રબળ છે. તો સોડિયમ કાર્બોનેટ નિર્બળ બેઝ છે, તો નિર્બળ બેઝ સાથે પ્રક્રિયા નહીં કરે. પ્રશ્ન 132, નીચેના પૈકી કયું સંયોજન એસિડિક હોવા છતાં સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણ સાથે CO2ના ઉભરા નથી આપતું? હમણાં તો વાત કરીએ આપણે. 132માં કયો આવશે જવાબ? તો સી, ફિનોલ. પ્રક્રિયા નહીં કરે, ઉપરનો છે જવાબ છે. પ્રશ્નનું સ્વરૂપ બદલાવાનું છે, બરાબર, જવાબ નહીં બદલાય. નીચેના પૈકી કયું સાચું વિધાન છે? સાચું વિધાન આમાંથી કયું? તો ફિનોલની એસિડિકતા બેન્ઝોઇક એસિડ જ ન હોય, બેન્ઝોઇક એસિડ વધારે એસિડ જ છે. તો આ સહેલા કેમ કે COOHની એસિડિકતા OH કરતાં વધારે છે, એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. ફિનોલની એસિડિકતા HCN જેટલી બરાબર, કેમ કે HCN હાઇડ્રોસાયનિક એસિડ કયો? નિર્બળ એસિડ, આ નિર્બળ એસિડ, તો બંનેની એસિડિકતા સમાન થશે. તો 133માં જવાબ આવશે બી. 134, ફિનોલ નીચેના પૈકી શેમાં દ્રવ્ય થાય? જો ફિનોલ એસિડ છે તો એસિડ તો બેઝમાં દ્રવ્ય થાય ને એમાં પ્રબળ હોય. પહેલાં જો આ નિર્બળ છે, આપણે પ્રબળ, NaOH કયો છે? 100% આયનીકરણ થાય ને, NaOH પ્રબળ બેઝ છે, તો ફિનોલ NaOH સાથે પ્રક્રિયા કરશે, બરાબર, ઓગળશે. એમાં નાઇટ્રિક એસિડમાં નહીં ઓગળે, HClમાં નહીં ઓગળે. આ નિર્બળ છે એટલે નહીં ઓગળે, અને આ પ્રબળ છે એટલે ઓગળશે. 134માં બી. 135, નીચેનામાંથી સાચું વિધાન કયું? આલ્કોહોલ તટસ્થ છે જ્યારે ફિનોલ એસિડિક છે, બરાબર. ફિનોલ તટસ્થ છે, આલ્કોહોલ એસિડિક છે, તો આ વિધાન કેવું છે? આ ખોટું છે. કયું સાચું શોધવાનું છે ને? તો પહેલું આલ્કોહોલ તટસ્થ, આ એસિડિક છે ને આ નિર્બળ છે એટલે એને તટસ્થ કહી શકે. કે એમાં તમને કારણ પછી પાછળ સમજાવીશ કે આલ્કોહોલમાં જે ઋણ વિભાજિત ઓક્સિજન છે એના પર -1 વિભાગ સ્થિર છે, જ્યારે આમાં શું થશે? આમાં માઇગ્રેશન થશે, સ્થાનાંતરિત થશે ઓર્થો અને પેરાનો ઓર્થોમાં, એટલે આની સ્થિરતા વધશે એટલે એસિડિક બનશે, જ્યારે આ તટસ્થ બનશે. આલ્કોહોલ અને ફિનોલ બંને તટસ્થ, ખોટું. આલ્કોહોલ અને ફિનોલ બંને એસિડ, બે એ ખોટું. તો આ તટસ્થ છે, બરાબર. તો 135માં જવાબ આવશે એ. 136, ફિનોલનું જલીય દ્રાવણ, ફિનોલ કેવો છે? એસિડિક છે, તો દ્રાવણ કેવું બનશે? એસિડિક. તો લાલ લીટવીને ભૂરું કરશે તો નહીં, ભૂરા લીટવીને લાલ કરે. pH કેટલી? <7. તો 136માં જવાબ આવશે બી, એસિડનો ગુણધર્મ. પછી 137, ફિનોલ એસિડિક ગુણધર્મ ધરાવે છે કારણ કે ફિનોલમાં આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ એરોમેટિક સમૂહ છે, ફિનોલ બેન્ઝીન વલય ધરાવે છે, ફિનોક્સાઇડ આયનમાં સસ્પંદન થાય, જો સસ્પંદન થાય છે. 137માં જવાબ કયો આપેલો છે? ડી, બરાબર. હવે સસ્પંદન થાય એટલે મેં તમને કહ્યું ને કે એમાં શું છે? રેઝોનન્સ થાય. રેઝોનન્સની સંખ્યા જેમ વધશે તેમ સ્થિરતા વધશે. તો સ્થિરતા, ફિનોક્સાઇડની સ્થિરતા વધે તો પ્રોટોનને પાછો લેવાની શક્તિ ઘટશે, એટલે પ્રોટોનની સંખ્યા દ્રાવણમાં વધશે એટલે એસિડિક દ્રાવણ બનશે. તો ગુણધર્મ કેવો હશે? એસિડિક. પછી CBSE PMTમાં પૂછાયેલો પ્રશ્ન છે, ફિનોલ એલિફેટિક આલ્કોહોલની સરખામણીમાં વધુ એસિડિક છે. હવે એલિફેટ એટલે ધારો કે ઇથેનોલ, ફિનોલ ઇથેનોલ કરતાં, એમ પૂછે ફિનોલ ઇથેનોલ કરતાં વધુ એસિડિક છે, એનું કારણ શું? તેમાં એક તો ઘણા કારણ છે, એમાંનું કયું આપેલું છે? તો પહેલું છે ફિનોલ ધ્રુવીય દ્રાવકમાં વધુ દ્રવ્ય છે, એ ગુણધર્મ નથી. ફિનોક્સાઇડ જો સસ્પંદન, વળી પાછો જવાબ આવ્યો, ફિનોક્સાઇડમાં સસ્પંદન થાય છે એટલે શું બનશે? ફિનોક્સાઇડ સ્થાયી બનશે, એટલે પ્રોટોન પાછો લેવાની વૃત્તિ કરશે એટલે એસિડિક બનશે. 139, ફિનોલ ખાલી જગ્યામાં સરળતાથી દ્રવ્ય થાય.
ફિનોલ એસિડ છે તો બેઝમાં ઓગળે. આમાં બેઝ કયો પ્રબળ બેઝ પહેલાં શોધી કાઢવા જોઈએ એની હોય છે, એમાં ઓગળશે. બીજી વાર આવે પ્રશ્ન આવે 140મો. ફિનોલ ખાલી જગ્યા કરતાં ઓછો એસિડિક છે, તો આમાં તો ઇથેનોલ કરતાં વધારે છે, બરાબર. હવે એસિટિક એસિડ આવશે એમાં એસિટિક એસિડ કરતાં 140માં પ્રશ્ન છે, એમાં એસિટિક એસિડ કરતાં, બરાબર, ફિનોલ આમાં ઓછો એસિડિક છે તો એસિટિક એસિડ કરતાં ઓછો છે, બરાબર. પેરા મિથોક્સી ફિનોલ, પેરામાં મિથોક્સી છે ને. હવે જુઓ આનો તમે જુઓ કે એસિટિક એસિડ તો છે જ. પેરા મિથોક્સી ફિનોલ એનું સૂત્ર લખું, પેરા મિથોક્સી ફિનોલ OH અને પેરામાં મિથોક્સી OCH3, બરાબર. પછી કયો આપે છે પેરા નાઇટ્રોફિનોલ, પેરા નાઇટ્રોફિનોલ. હવે તો આ ઇલેક્ટ્રોન દાતા છે, આ ઇલેક્ટ્રોન આકર્ષક. હવે એનો શું થશે કે આ પાય ઇલેક્ટ્રોન વિદ્યુત વાદળ છે એને આ ઇલેક્ટ્રોન દાતા છે એટલે શું થશે કે OH, હવે જો OH બંધની જે આ OH બંધ છે, આ કાર્બન કયો છે ચક્રનો, બરાબર. આ ઓક્સિજન છે અને એની સાથે હાઇડ્રોજન છે, બરાબર. આની આપણે ચર્ચા કરીએ તો શું થશે કે આ સમૂહ કેવો છે ઇલેક્ટ્રોન દાતા છે, બરાબર. આ ઇલેક્ટ્રોન દાતા છે તો ઇલેક્ટ્રોન આની તરફ પસાર કરતો અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા વધશે, બરાબર. ઇલેક્ટ્રોનની ઘનતા એટલે આની તરફ ખસશે. ઇલેક્ટ્રોનની ઘનતા વધશે તો બંધની ધ્રુવીયતા ઘટશે એટલે આ સહેલાઈથી પ્રોટોન નહીં આપે એટલે આ કેવું બનશે નિર્બળ બનશે, બરાબર. જ્યારે આમાં શું થશે NO2 છે ને ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન એની તરફ આકર્ષણ કરશે તો આ OH બંધની ધ્રુવીયતા જે છે ઓક્સિજન તરફ ઇલેક્ટ્રોન આકર્ષે તો બંધની ધ્રુવીયતા વધશે તો સહેલાઈથી આપશે, તો પ્રોટોન સહેલાઈથી આપશે. કોના કરતાં ફિનોલ કરતાં. તો ફિનોલ કરતાં જવાબ એક એસિટિક એસિડ તો છે જ અને બીજો એક આવશે A અને C, બે જવાબ આવશે આમાં. તો A અને C જવાબ આવશે, A અને C. તો A આવશે અને C પણ આવશે કારણ કે પેરાનાઇટ્રોફિનોલ છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો છે એટલે એસિડિકતામાં વધારો કરશે. ઇલેક્ટ્રોન દાતા હશે તો ફિનોલની એસિડિકતામાં ઘટાડો કરશે. તો આમાં એક મિથોક્સી દાતા છે એ જોડાય તો ફિનોલની એસિડિકતામાં ઘટાડો કરશે અને NO2 જોડાય, ફ્લોરિન જોડાય, ક્લોરિન ઇલેક્ટ્રોન આકર્ષક જોડાય ને SO3H આ બધા જોડાય તો એસિડિકતામાં વધારો કરશે તો સહેલાઈથી પ્રોટોન આપશે કારણ કે બંધની ધ્રુવીયતામાં વધારો કરશે. જ્યારે આ બંધની ધ્રુવીયતામાં મિથોક્સી છે ને એ શું કરશે ઘટાડો કરશે એટલે બંધનું ખંડન સહેલાઈથી એમાં નહીં થાય. તો ખંડન નહીં થાય તો પ્રોટોન સહેલાઈથી નહીં મળે તો નિર્બળ કહેવાય, સહેલાઈથી મળે તો પ્રબળ કહેવાય. આ સિદ્ધાંત ઉપર જવાબ આપવાનો છે. આવો પ્રશ્ન પૂછાયેલો છે આગળ. પ્રશ્ન નંબર 141. ફિનોલનું જલીય દ્રાવણ આલ્કોહોલ કરતાં વધુ આવી ગયો વળી પાછો ફરીથી. ફિનોલનું જલીય દ્રાવણ આલ્કોહોલ કરતાં વધુ એસિડિક છે, બરાબર. એનો જવાબ તમને આપી દઉં. એમાં ફિનોલનો જો સસ્પેન્દનની સંખ્યા વધારે થાય, સસ્પેન્દનની સંખ્યા કેમ કે ફિનોક્સાઇડ બનશે, ફિનોક્સાઇડમાં સસ્પેન્દનની સંખ્યા વધશે. કેટલી 5 સસ્પેન્દનો છે તો સ્થિરતા વધશે એટલે પ્રોટોન સહેલાઈથી સ્વીકારશે નહીં તો ફિનોલ કેવો છે વધુ એસિડિક છે. પછી 142 નીચેના ફિનોલિક સંયોજનોને એસિડિક જો વળી પાછો પ્રશ્ન આવ્યો મેં તમને કહ્યું આ ઇલેક્ટ્રોન દાતા છે, બરાબર. આ ઇલેક્ટ્રોન દાતા, આ ઇલેક્ટ્રોન આકર્ષક. તો આ ઇલેક્ટ્રોન આકર્ષિત OHની બંધની ધ્રુવીયતામાં વધારો થશે તો સહેલાઈથી તૂટશે નહીં. અને ફિનોલ, હવે તો ફિનોલ કરતાં આની એસિડિકતા ઓછી છે, આની વધારે છે, બરાબર. તો હવે કયા ઉતરતો ક્રમ તો સૌથી વધુ કોની છે 2 નંબર. તો 2 નંબર પહેલો આવશે આમાં. 2 નંબર શામાં છે આમાં પહેલો છે બીમાં, બીજે ક્યાંય છે નહીં. તો આમાં તમારે શું કરવાનું તો આમાં જવાબ આવશે 142માં B. કારણ શું કે આમાં NO2 ઇલેક્ટ્રોન આકર્ષક છે એટલે ઇલેક્ટ્રોન એની જો આકર્ષે તો OH બંધની એટલે કે આમાં છે ને O અને H વચ્ચેના ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ આકર્ષાશે વધારે એટલે બંધની ધ્રુવીયતા વધશે. બંધની ધ્રુવીયતા જેમ વધુ હોય તેમ ખંડન સહેલાઈથી થાય. જ્યારે આમાં શું થશે ઓક્સિજન અને હાઇડ્રોજન તરફ ઇલેક્ટ્રોન ખસશે, આમાં આ બાજુ ખસશે.
તો આ બંધની ધ્રુવીયતા ઘટી ગઈ, સહેલાઈથી નહીં તૂટે. તો ફિનોલ કરતાં આ વધારે ને આ ઓછો, તો 2 નંબર આવશે. તો પહેલો આવશે 2, પછી આવશે 3, પછી આવશે 1. બરાબર. આ એકના એક પ્રશ્ન એકનો એક જ છે, અલગ અલગ રીતે પૂછ્યું છે. 143મો પ્રશ્ન. નીચેનામાંથી કોણ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સહેલાઈથી આપશે? આ સહેલાઈથી કોણ આપશે? આમાં એ જ પ્રશ્ન આવ્યો પાસે. જો આમાં આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ, આ ઇલેક્ટ્રોન આકર્ષક 2, આમાં એકે નથી. બરાબર. અને આમાં ઇલેક્ટ્રોન આકર્ષક 1 છે. હવે જો મિથાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા છે, જો તમને નીચે હિન્ટ આપેલી છે, તો બેન્ઝીન કેન્દ્રની ક્રિયાશીલતા વધારશે. બરાબર. અને ક્રિયાશીલતા વધશે જ્યારે NO2 ઇલેક્ટ્રોન પોતાની તરફ ઇલેક્ટ્રોન આકર્ષક છે, એટલે કે બેન્ઝીન કેન્દ્રની ક્રિયાશીલતા ઘટાડશે. તો પહેલો પ્રક્રિયા કોણ કરશે? હવે પહેલો પ્રક્રિયા, જો દાતા સમૂહ જોડાયેલો હોય તો બેન્ઝીન કેન્દ્રની ક્રિયાશીલતા વધશે, તો પ્રક્રિયા સહેલાઈથી કરશે. તો આ ફિનોલ છે એના કરતાં આમાં પ્રક્રિયા, આ તો 2 આકર્ષક છે, NO2 ને NO2. તો પ્રક્રિયા 143માં જવાબ આવશે એ, કેમ કે આના કરતાં આની શું છે, ક્રિયાશીલતા વધશે, દાતા સમૂહ જોડાયેલો છે એટલે. પ્રશ્ન 144. ફિનોલના 4 વ્યુત્પન્નોનો એસિડિકતાનો ક્રમ. હવે વળી પાછો એ પ્રશ્ન આવ્યો. તો પહેલાં તો આમાં સૌથી ઇલેક્ટ્રોન આકર્ષક કયો છે? તો Cl ઇલેક્ટ્રોન આકર્ષક છે, આ પણ ઇલેક્ટ્રોન આકર્ષક છે, બંને ઇલેક્ટ્રોન આકર્ષક છે. બરાબર. તો સૌથી પહેલો નંબર NO2નું આકર્ષણ વધારે છે, તો પહેલો જવાબ આવશે C. તો આમાં પહેલો જવાબ છે, આમાં બીમાં C છે પહેલો, આ શક્યતા. પછી જો પછી આવશે Cl, તો પછી આવશે B. બરાબર. અને આ તો ઇલેક્ટ્રોન દાતા છે, આ છેલ્લો આવશે, તો આમાં છેલ્લો કયો આવશે? તો B. આ ઇલેક્ટ્રોન આકર્ષક છે એટલે આ આવશે B. ઇલેક્ટ્રોન આકર્ષક. બરાબર. અને આ જે છે ઇલેક્ટ્રોન દાતા, એના કરતાં આ નિર્બળ ઇલેક્ટ્રોન દાતા છે એટલો. તો આમાં તમારે શું કરવાનું? આમાં તમને ખબર NO2 હોય કાંઈ SO3H હોય તો પહેલો નંબર આપવાનો, NO3 હોય તો પહેલો નંબર. તો સૌથી વધુ સક્રિય એસિડિકતા આની છે, તો પહેલો નંબર ક્યાં? C ક્યાં આગળ આપ્યો? 1માં જ આપેલો છે, આમાં Bમાં. બસ, બીજો કોઈ જોવાનું જ નહીં જુઓ તો ચાલશે. કેમ કે તમને કન્ફર્મ હોવો જોઈએ કે NO2 જોડાયેલો હોય તો એસિડિકતા વધુ, કાંઈ SO3H જોડાયેલો હોય તો વધુ હોય. આ તમારે ધ્યાનમાં રાખવાનું. બરાબર. પછી બીજા ક્રમ તમારે જુઓ તો બીજા નંબરે આવશે B, Cl. HClમાંથી Cl, HNO3, NO2 યાદ રાખવાનું. પછી આવશે A, દાતા સમૂહ છે. બરાબર. અને NH2 કેવો છે? આમ તો તટસ્થ છે, પણ આના કરતાં આની ક્રિયાશીલતા કેવી, એસિડિકતા કેવી? આ બેઝિક છે ને ઇલેક્ટ્રોન દાતા, આ ઇલેક્ટ્રોન આપશે, નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર છે ને એની પાસે, એટલે બેઝિક ગુણધર્મ થોડું વધારે, એટલે એસિડિકતામાં ઘટાડો કરશે. તો છેલ્લો નંબર એ આવશે. 145. આલ્કોહોલ સંયોજનોની એસિડિક, હવે વળી પાછો આવ્યો. હવે જો એમાં પ્રાથમિક હોય તો સૌથી વધારે છે. બરાબર. તો આમાં પ્રાથમિક કયો છે? પહેલાં જો પ્રોપેન 1 ઓલ આવ્યો 1 નંબર ઉપર, આમાં 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ 2 નંબર ઉપર, આ 2 આમાં તો એકમાં જ છે, પહેલામાં જ. આ પહેલો પ્રાથમિક છે, પછી આ દ્વિતીયક છે અને આ તૃતીયક છે. આર્યો ક્રમ હિન્ટ આપેલી છે, મેં તમને અગાઉ સમજાવ્યું શું કારણ. ઇલેક્ટ્રોન દાતા સમૂહ જેમ જેમ વધતા જાય તેમ એસિડિકતામાં ઘટાડો થશે. બરાબર. આ ધ્યાનમાં રાખવાનું. 147. નીચેનામાંથી કયા આલ્કોહોલની એસિડિકતા સૌથી વધારે? વળી પાછો એ જ પ્રશ્ન આવ્યો. આમાં સૂત્રો આપેલા છે, તો સૌથી વધારે આવ્યો પ્રાથમિક, પહેલો જ પ્રાથમિક છે. જો પેન્ટેન 1 ઓલ, આ દ્વિતીયક છે, આ તૃતીયક છે, આ કેવો છે? આ દ્વિતીયક છે અને આ દ્વિતીયક છે. બરાબર. આ દ્વિતીયક છે. તો જવાબ આવશે 147માં A. પછી 116 આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓ. 147મો પ્રશ્ન. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલને કઈ કસોટી? તમને ખબર છે, લ્યુકાસ કસોટી. બરાબર. તરત જ પ્રક્રિયા આપે તો તૃતીયક, દૂધિયું દ્રાવણ બને તો દ્વિતીયક, પ્રક્રિયા ન થાય તો પ્રાથમિક. કયા કાર્બનિક સંયોજનના લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ રિડક્સ 2 મોલ સમાન અથવા તો અસમાન? જો આમાં 2 મોલ મળતા હોય તો એસ્ટર હોય. બરાબર. આમાં એસ્ટર શું જ કાઢો? તો એસ્ટર જ હોય જવાબ. કારણ શું? જો કે સમાન ને અસમાન. દાખલા તરીકે આપણે આમ લઈએ CH3CO, C ડબલ બોન્ડ O, OCH3 આમ લઈએ તો અહીંથી બનતું જ છે. તો એક કાર્બનવાળો આલ્કોહોલ અને અહીંયા 2 કાર્બન હોય તો 2 અસમાન થયા. પણ જો આ પ્રમાણે હોય
આ એસ્ટર આ પ્રમાણે હોય તો અહીંથી બંધ તૂટે, આ બંધ તૂટશે, CO બંધ, સિંગલ બોન્ડ. તો આ 2 કાર્બનવાળો આલ્કોહોલ ને 2 કાર્બન તો સમાન મળશે. આમાં 1 કાર્બનવાળો અને 2 કાર્બનવાળો તો સમાન ને સમાન 2 આલ્કોહોલના અણુ એસ્ટરમાં જ મળશે, બીજા નહીં મળે. તો જવાબ આવશે C, 148માં C. પછી 149, એસ્ટરીકરણની પ્રક્રિયા માટે શું સાચું છે? એસ્ટરીકરણની પ્રક્રિયામાં સાચું કયું? તો એસ્ટરીકરણની પ્રક્રિયામાં પાણીનો અણુ દૂર થાય છે જેમાં તો એસ્ટરીકરણની પ્રક્રિયા જે છે કાર્બોક્સિલિક એસિડ, હવે આ પ્રાયોગિક રીતે સાબિત થયેલું છે કે આ કાર્બોક્સિલિક એસિડ છે અને આલ્કોહોલ છે, આ બે વચ્ચે પ્રક્રિયા થાય સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં, તો આલ્કોહોલ છે, આ એસિડ છે. તો હંમેશા એસિડમાંથી OH અને આલ્કોહોલમાંથી H, આમાંથી પાણીનો અણુ દૂર થશે. કદાપી આમાંથી OH નહીં લેવાનું, આલ્કોહોલમાંથી H અને એસિડમાંથી OH. આ પ્રાયોગિક રીતે સાબિત થયેલું છે. તમને સમય મળશે તો તમને સાબિતી આપીશ, બરાબર. તો પ્રાયોગિક રીતે સાબિત ટ્રેસર વિધિના આધારે આ સાબિત થયેલું છે. તો આમાં તમને આવો જવાબ મળશે. તો OH આયન કોણ આપશે? કાર્બોક્સિલિક એસિડ આપશે, બરાબર. અને OH આયન, જો H આયન કાર્બોક્સિલિક નહીં આપે તો OH આયન કાર્બોક્સિલિક આપશે અને H આયન કોણ આપશે? આલ્કોહોલ. આમાં જ દૂર થાય તો જવાબ આવશે એ આવશે. OH COOHમાંથી OH જાય ને આલ્કોહોલમાંથી H જાય, પાણી બનાવશે. 150, કયો પ્રક્રિયક આલ્કોહોલનું આલ્કેનમાં રૂપાંતર કરશે? આલ્કોહોલનું આલ્કેનમાં, તો આમાં જો આ લ્યુકાસ કસોટી છે, બરાબર. આમાં હેલાઇડ બનશે, આમાં રિડક્શન થશે, આમાં રિડક્શન થશે અને આમાં HIની આ પ્રક્રિયા આપેલી છે બુકમાં. D આવશે 150માં D. 151, તો આલ્કોહોલના ઓક્સિડેશન માટે કયો પ્રક્રિયક નથી વપરાતો? તો જો આ વપરાય છે પ્રબળ, આ પ્રબળ, આની વપરાય એમાં. જ્યારે PCC વપરાય છે, આ નિર્બળ છે પણ આ વપરાય છે. A, B ને D વપરાય છે, C નહીં વપરાય. તો 151માં આવશે C. 152, લ્યુકાસ કસોટીમાં કયો પ્રક્રિયક વપરાય? એ તો ખબર છે હવે તમને. લ્યુકાસમાં ટૂંક નોટમાં તમને લખ્યો છે ઝીંક ક્લોરાઇડ ને સાંદ્ર HCl. 152માં એ. 153, લ્યુકાસ કસોટી બાદ જો ચોખ્ખું રહેતું હોય તો કયો હોય? તો પ્રાથમિક. આમાં પ્રાથમિક આઇસોબ્યુટાઇલ, આ પ્રાથમિક છે. આઇસોપ્રોપાઇલ દ્વિતીયક છે. આ દ્વિતીયક આ તૃતીયક લખેલા છે. આ બેમાંથી એક નક્કી કરવાનું તમારે થાય. તો આઇસોબ્યુટાઇલ જે છે ને અહીંયા OH, બરાબર. તો આ પ્રાથમિક છે. બીજા એક કાર્બન સાથે જોડાવાનું પ્રાથમિક. તો પ્રાથમિક જે છે ને પ્રક્રિયા નહીં આપે, ચોખ્ખું દ્રાવણ રહેશે. બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે. એટલે એના બંધારણ આવડતા હોય તો જવાબ આપી શકશો, બરાબર. નીચેનામાંથી કયો આલ્કોહોલ લ્યુકાસ કસોટીમાં કોઈ પ્રકારનું પરિવર્તન આપતો નથી? તો એ બ્યુટાઇલ. હવે કયો આવશે? પ્રાથમિક, બરાબર. તો પ્રાથમિક કયો છે? બ્યુટાઇલ આલ્કોહોલ, નોર્મલ બ્યુટાઇલ એમ, એટલે કે છેડા ઉપર OH હોય, 4 કાર્બન, બરાબર. તો એનો પ્રશ્ન બીજી વાર આવ્યો. આલ્કોહોલના OH સમૂહને હેલોજન પરમાણુ વડે ખાલી જગ્યા પ્રક્રિયક વડે વધો, આમાંથી OH સમૂહને દૂર કરવાનો છે, એટલે કે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તોડવાનો છે. તો કઈ પ્રક્રિયામાંથી કામ આવશે? તો આમાં Br2 તમે પ્રક્રિયા કરશો Br2 વડે તો શું થશે? OHનું વિલોપન થશે. આમાં તો શું થશે? ક્લોરિનેશન થશે સૂર્યપ્રકાશની હાજરીમાં. આમાં PbR3 વિસ્થાપન કરવાનો છે ને, કયા પરમાણુ? હેલોજન પરમાણુ વડે વિસ્થાપન કરવાનું છે. તો આમાં હેલોજન વડે વિસ્થાપન નહીં થાય, બરાબર. આમાં કેમ કે PbR3 તમે લેશો તો એમાંથી OH જશે ને Br આવશે, તો આમાં આવશે 155માં C, આમાં આવશે, બરાબર. Br2 વડે નહીં થાય, આ નહીં થાય, આ થશે. 3 OH જોઈશે, બરાબર. અને PbR3 તો એક OHના બદલા એક OH ફોસ્ફરસ સાથે જોડાશે અને એક BrOની સાથે, પછી બીજો ફોસ્ફરસ સાથે બીજો OH જોડાશે અને 3 Brના બદલે 3 OH એટલે H3PO3 ફોસ્ફરસ એસિડ બનશે અને 3 બ્રોમાઇડ બનશે, એટલે બ્રોમાઇડના 3 અણુ બનશે. તો C જવાબ આવશે. 155માં આવશે C, બરાબર. 156, લ્યુકાસ પ્રક્રિયક સાથે કયા આલ્કોહોલમાં
ત્વરિત તેલ બિંદુ, તો તૃતીયક, આમાં તૃતીયક શોધી કાઢો. બરાબર, 156માં તૃતીયક કયો છે? તો આર્યો કાર્બન સાથે 3 મિથાઇલ છે. નીચેના પૈકી કયો આલ્કોહોલ નિકાસ કરશે? ધીમેથી પ્રક્રિયા કરશે. ધીમેથી પ્રક્રિયા કરતો હોય તો કયો હોય? ધીમેથી પ્રક્રિયા કરશે. ધીમેથી કરતો હોય તો દ્વિતીયક હોય એમ તો, પણ આમાં પ્રક્રિયા કરતો નથી. બરાબર, આની જવાબ એ આપ્યો છે. 57માં આની જવાબ આપ્યો એ આપ્યો તો પ્રક્રિયા ધીમેથી પ્રક્રિયા કરશે. પ્રક્રિયા કરતો જ ન હોય તો આવશે, પ્રક્રિયા કરતો હોય તો દ્વિતીયક આવશે. એમાં ભૂલ છે જવાબ આપવામાં. ધીમેથી પ્રક્રિયા કરશે તો દ્વિતીયક, તરત જ કરશે તો તૃતીયક, ને ન કરે તો પ્રાથમિક. અને જવાબ પ્રાથમિક આપ્યો, જવાબ ખરેખર આવશે બી. 158, જ્યારે ઇથેનોલમાં સોડિયમ ધાતુ ઉમેરવામાં આવે ત્યારે શું થાય? તો એમાં હાઇડ્રોજન વાયુ છૂટો પડશે ને સોડિયમ ઇથોક્સાઇડ બનશે. કયો જવાબ આપ્યો છે? હાઇડ્રોજન વાયુ, અને સોડિયમ ઇથોક્સાઇડ બનશે. 159, બ્યુટેન 2 ઓલનું એસિડ ઉદ્દીપકનું ડિહાઇડ્રેશન કરવામાં આવે તો બ્યુટેન 2 બીજા નંબરના કાર્બન ઉપર છે, તો શું છે? બ્યુટ 2 ઓન બનશે. તો આમાં બ્યુટ 2 ઓલ છે ને, તો આમાંથી બનશે કીટોન, તો કીટોન બનશે આમાંથી. તો બ્યુટ 2 ઇન, હવે આમાં જે છે ને બ્યુટ 2 ઓલ છે, તો બ્યુટ 2 ઓન મળશે. બ્યુટ 2 ઓલ 4 કાર્બન છે. બરાબર, 2 નંબરના કાર્બન બ્યુટેન 2 ઓલ OH છે. તો ડિહાઇડ્રેશન કરીએ તો અહીંથી OH જશે અને અહીંથી જશે H. તો 2 નંબરના કાર્બન ઉપર શું આવશે? દ્વિબંધ અથવા 1. તો હવે 2માંથી સ્થિર કયો આવશે? તો જશે પ્રક્રિયા દ્વારા, તો સ્થાયી કયો આવશે? 2 નંબરના કાર્બનો, કારણ કે દ્વિબંધની બંને બાજુ 2 ઇથાઇલ સમૂહ આવશે ને આમાં, જ્યારે આમાં 1 મિથાઇલ આવશે ને 1 પ્રોપાઇલ આવશે, તો સૌથી સ્થાયી બનશે આ, તો બી આવશે. તો 159માં બી. 160, પ્રોપેન 2 ઓલ સોડિયમ ક્રોમેટ. હવે જો સોડિયમ ડાયક્રોમેટ છે ને એસિડિક હોય તો પ્રબળ હોય, તો પ્રબળમાં ઓક્સિડેશન કરીએ તો પ્રોપેન 2 ઓલ દ્વિતીયકનું તમે ઓક્સિડેશન કરશો તો શું મળશે? કીટોન બનશે. તો 3 કાર્બન કીટોન, તો પ્રોપેનોન બનશે. આ પ્રમાણે પ્રક્રિયા. તો 160માં જવાબ આવશે સી, પ્રોપેનોન.